હે કીર્તન, તને ખબર છે નરેશ પૂર્વીના લગ્નને કેટલા વર્ષ થયા હશે? 23-24 વર્ષ તો થઈ ગયા છે. ના ના, મને લાગે છે 25 વર્ષ થયા 25 હશે. વર્ષ થઈ ગયા. ચલો આજે આપણે એમને પૂછીએ. અરે પૂર્વીબેન, તમારા લગ્ન જીવનને 25 વર્ષ થઈ ગયા, એનું સિક્રેટ શું છે એ તમે આજે અમને બધા મિત્રોને કહી જ દો. સાચું કહું ને કીર્તનભાઈ, ભગવાન સ્વામિનારાયણની કૃપા છે અમારા ઉપર કે આજે અમારા લગ્ન જીવનના 25 વર્ષ પૂરા કરી રહ્યા છે હસી ખુશીથી. એ હસી ખુશીથી પૂરા કરવામાં અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ છે અને એ પ્રેમને અમે સમયની હારે હારે દ્રઢ કર્યો છે. અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ. એવું નથી કે અમારા જીવનમાં એ ચડાવ નાના મોટા કંઈ પ્રશ્ન નથી આવ્યા, અમારા જીવનમાં એ નાના મોટા પ્રશ્નો આવ્યા છે, પણ અમે બે હંમેશા એ પ્રશ્નોને સાથે મળીને ઉકેલ લાવ્યા છે અને એકબીજાને સમજ્યા છે. આ અમારા લગ્ન જીવનનું રહસ્ય છે. તો નરેશભાઈ, પૂર્વીબેન તમારા જીવનમાં આવ્યા તેને આજે 25 વર્ષ થઈ ગયા છે, તો આજે એક હમસફર તરીકે તમને આજે કેવો અનુભવ થાય છે એ જણાવજો અમને. ભાવનાબેન, મને લાગે છે તમે આ શબ્દ બહુ સરસ વાપર્યો, હમસફર. આજે 25 વર્ષ થયા છે. હા, ખરેખર 25 વર્ષ બહુ લાંબી સફર ગણાય. સાચી વાત છે. પણ હમસફર એટલે ક્યારે બને? જ્યારે આપણો એક દોસ્ત બની શકે આપણી સાથે, આપણો મિત્ર બને, આપણા દરેક સુખ દુઃખના સાક્ષી થાય. અને મુખ્ય વાત તો એ છે ને કે આપણા દરેક પરિસ્થિતિમાં જ્યારે આપણને સપોર્ટ મળે ને, એ જ આપણો સાચો હમસફર આપણે ગણી શકીએ. ખરેખર પૂર્વીમાં મને આ જ વસ્તુ દેખાય છે. એક પત્ની તરીકે, એક દોસ્ત તરીકે ખરેખર મારા દરેક જીવનમાં પડખે ઊભી છે પૂર્વી, એવો અનુભવ છે. વાહ વાહ. પૂર્વીબેન, લગ્ન જીવનમાં તો ઘણી ખટાશ અને મીઠાશ આવ્યા જ કરે, તો તમે તમારા લગ્ન જીવનમાં આ કેવી રીતે બેલેન્સ કરો છો, જરા એ પણ અમને જણાવો. સાચું કહું ને કીર્તનભાઈ, તો લગ્ન જીવનમાં થોડી ખટાશ અને થોડી મીઠાશ તો હોવી જ જોઈએ, તો જ લગ્ન જીવનની મજા આવે. નહીં તો લગ્ન જીવન સાવ ફિક્કું લાગે. ઘણીવાર અમારા બે વચ્ચે જીત પરે અમે આવી જઈએ છીએ, ઘણીવાર ઝઘડો કરીએ ત્યારે જીત પરે આવી જઈએ છીએ, પછી એમ થાય છે કે અરે કોની હારે જીત કરીએ છીએ, અમે બે એકબીજા હારે જ જીત કરીએ છીએ. પછી એ જીત છોડીને અમે બે એકબીજાને સમજીને આગળ વધીએ છીએ. ગુડ. વાહ પૂર્વીબેન, ખટાશ ને મીઠાશમાં કેવી રીતે ફરાય એ આજે તમારા મુખેથી સાંભળીને આનંદ થયો. નરેશભાઈ, પૂર્વીબેન આપના પરિવારમાં આજે 25 વર્ષથી સમાઈ ગયા છે, તો આ માટે તમે પૂર્વીબેનમાં શું વિશેષ અનુભવ્યું છે? પરફેક્ટ ક્વેશ્ચન. એમાં તો ભાવનાબેન એવું કેવું છે ને, મારું એક એક્ઝામ્પલ જ તમને આપું. અચ્છા. દૂધ તો આપણી પાસે હોય જ, પણ સાકર આપણે બહારથી લાવતા હોય છે. પણ જ્યારે સાકર દૂધમાં ભળી જતી હોય છે ને, પછી યાદ જ નથી આવતું કે સાકર આપણે અલગથી નાખી છે. શું વાત છે. એવું જ કદાચ પૂર્વીબેનમાં મેં અનુભવ્યું છે કે આજે એના મારા જીવનમાં 25 વર્ષથી મારા જીવનમાં તો આવી મીઠાશ સાથે, પણ સાથે સાથે મારા પરિવારમાં મારા માતા પિતા, મારો ભાઈ, એમના વાઈફ, મારો દીકરો હર્ષ, આ અમે પરિવારમાં 7 જણા છીએ, પણ સાથે એમાં એવી રીતના ભળી ગઈ છે ને કે એની મીઠાશ આખા પરિવારમાં એને પસરી નાખી છે. મને તો આ જ અનુભવ થાય છે પૂર્વી માટે. વાહ. નરેશભાઈ, તમે હમણાં જે પરિવારમાં દૂધમાં સાકર આ બધી જે વાતો કરી એ થોડી અમને હજી વિસ્તારથી થોડું સમજાવશો? એના માટે તો કીર્તનભાઈ અમારે બંને વાત કરવી પડે, કારણ કે બંનેની આમાં હિસ્સેદારી છે. અચ્છા. આમ જોવા જઈએ ને તો પૂર્વી એવા એક સારા ઘરમાંથી આવી, વાઘાણી પરિવાર. એમના પિતા ધીરુભાઈ, એમની માતા હસુબેન. આ વાઘાણી પરિવાર છે ને, મને એવો અત્યાર સુધીનો અનુભવ થયો છે કે એક સંસ્કારિક પરિવાર છે. એટલે પૂર્વી અમારા જીવનમાં આવી અને અમારા ઘરે આવી લગ્ન પછી, તો એક સંસ્કારી સ્ત્રી તરીકે અમારા ઘરમાં આવી અને એના સંસ્કાર લઈને આવી. સરસ. એટલે આ સંસ્કારથી જ એને, મને લાગે છે કે આ શક્ય બન્યું હશે, એને સંચાર કર્યો હશે અને આખા પરિવારમાં ભેગી થઈને રહી હશે. મુખ્ય તો મને એના સંસ્કાર લાગે છે. પછી વધારે વાત તો તમે કર્યું એને છે એટલે પૂર્વીબેનને જ પૂછો ને. પૂર્વીબેન, થોડું તમે પણ અમને થોડું જણાવજો. તમને કહું ને કીર્તનભાઈ, જ્યારે હું એ નવા લગ્ન કરીને નવા ઘરમાં ગઈ ત્યારે મને પણ એમ થતું હતું કે આ ઘરમાં હું કેવી રીતે એડજસ્ટ થઈશ, કેવી રીતના રહીશ, કારણ કે મારી માટે આ પરિવારે નવો હતો, વાતાવરણે નવું હતું. પણ મારા સસરાએ
હંમેશા અમને પિતા તુલ્ય પ્રેમ આપ્યો, ત્રણ વહુઓને પિતા તુલ્ય પ્રેમ આપ્યો. એટલે ક્યારેય એ સસરામાંથી પિતા બની ગયા એની ખબર ના પડી મને. અને મારા સાસુ છે એણે હંમેશા મને માતા તુલ્ય પ્રેમ આપ્યો. એ મને આવડતું ન આવડતું કંઈ પણ હોય પણ એમણે મને ક્યારે વહીડો કે ઠપકો નથી આપ્યો. એણે હંમેશા માતાની જેમ મને સાચવી અને એમણે મને શીખવાડ્યું. એટલે ઈ ક્યારે મારા સાસુમાંથી મારી માતા બની ગયા એ મને ખબર ન પડી. બસ. અને મારો દેર જે કીર્તન છે, જેનું સાચું નામ કીર્તિ છે, એણે મને ક્યારે મારા ભાઈની ખોટ નથી સાલવા દીધી. બસ એ લોકોના પ્રેમ પાસે જ હું એકદમ સમર્પિત થઈ ગઈ ને એ લોકોના પ્રેમે મને ખૂબ જ સારી રીતના સાચવી લીધી. હર્ષ આપણો અને એ લોકોનો અત્યારે જે દીકરો હર્ષ છે એ મારો સૌથી લાડક વાયો છે ને એની મમ્મી છે એ મારી દેરાણી નહીં પણ મારી નાની બેન છે. અને મારા હર્ષે મને ક્યારે બાળકની ખોટ નથી સાલવા દીધી. સરસ. એટલે સાચું કહે ને તો સાસરું ક્યારે પિયર બની ગયું કે સાસરામાં રહીને પણ મને પિયરની યાદ ક્યારેય નથી આવી. વાહ વાહ, આજે બહુ મજા પડી ગઈ આપણને. નરેશ પૂર્વીની 25 વર્ષની એનિવર્સરીની આજે જે સ્ટોરી જાણે આપણા સાથે બી રિયલમાં થઈ રહ્યું હોય એવું આપણને અનુભવ થયો. તને કેવો થયો કીર્તન? ખરેખર બહુ મજા આવી ગઈ આપણને આજે. અને આજે ઘણું બધું આપણને શીખવા પણ મળ્યું. અને આમ 25 વર્ષ એટલે આપણને તો એમ થાય કે વાહ કેવા સરસ ગયા એ બંને જણના. ખરેખર પૂર્વીબેને જે આપણને હમણાં જે વાત કરી પરિવારની, સંપની, એ માત્ર ખાલી બોલવા માટે જ નથી બોલ્યા, એવું જીવન પણ એ જીવી ગયા છે. અને સાચું કહું તો પૂર્વી ભાભી મારા ભાભી થાય ઓફિશિયલી, બટ ભાભી જેવું મને ક્યારે લાગ્યું જ નથી. એ મારા સગા બેન હોય, સગા બેન પણ શું, એક માતા તુલ્ય એને મને હંમેશા વાત્સલ્ય આપ્યું છે. અને જ્યારે ક્યારે પણ હું કોઈ પણ મને ઓબ્સ્ટેકલ્સ હોય, ક્યારે હું ક્યાંય અપસેટ હોઉં તો ઇમિડિયેટલી જેમ એક માતાને ધ્યાનમાં આવી જાય એવી રીતે હંમેશા પૂર્વી ભાભીને આઈડિયા આવી જાય કે નહીં સમથિંગ ઇઝ રોંગ. અને હંમેશા એમને મને એ હિસાબે મને સપોર્ટ કર્યું છે અને મારી સાંત્વનતા કરી છે. અને ડેફિનેટલી નરેશભાઈ જે છે એ મને હંમેશા બધામાં ગાઈડ કરતા રહે છે, ચાહે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ મારી કંઈ રિક્વાયરમેન્ટ હોય, ફાઇનાન્શિયલ હોય, યા બીજા કોઈ નવા પ્લાનિંગ્સ કરવાના હોય, કાંઈ પણ હોય તો બધામાં નરેશભાઈનું મારે એક ઇન્વોલ્વમેન્ટ એક પિતા તુલ્ય છે, જે હંમેશા એક મારા ભાઈ તરીકે, એક સપોર્ટિવ અને કમ્પેનિયન તરીકે હંમેશા મારું એ ધ્યાન રાખે છે. એટલે માતા પિતાનું તો પ્રેમ છે જ, પણ એવી રીતે જ આપણે બે સો લકી છે કે આપણને ભાઈ ભાભીનો પણ આવો પ્રેમ મળ્યો છે અને આવા એક પરિવારના આપણે સદસ્ય છે. તારું શું કહેવું છે? સાચી વાત છે તારું વાતમાં તો ઘણું બધું એમ મને પણ એવું આમ થાય છે કે આજે હું આટલા વર્ષ રહી ગઈ, મારા લાઈફમાં સુખ દુઃખ ઉતાર ચઢાવ આટલી બધી જ મુમેન્ટો આવી, પણ આ બધી મુમેન્ટમાં કેવી રીતે ટેકલ કરવું ને બાઉન્ડિંગ રાખવું એ બધું જ મેં આ બંનેમાંથી શીખ્યું છે. અને આ બંને જણાએ એટલું બધું પ્રેમ પણ સામે આપ્યું છે. હું આજે એક પારકી તરીકે આવી છું પણ મને જરા પણ અહેસાસ નથી થતો. મને ભાઈ બહેન હોય, મા બાપ હોય, બધાનો હરેક વસ્તુને એ લોકો પ્રેમ આપ્યો છે અને ઉણપ આવવા દીધી નથી મારા પિયરપણાની. અને બહુ જ લકી છું કે હું આ ફેમિલીની વહુ બનીને આવી છું કે મારા સાસુ સસરા બી મારા મા બાપ તુલ્ય છે. મને એટલો જ પ્રેમ એ લોકો પણ મને કરે છે. તો હું મહારાજ સ્વામીને આજે એ જ પ્રાર્થના કરીશ કે બહુ લકી છું આ ફેમિલીની વહુ બની.